ગુંદાનું શાક બને, અથાણું બને, કેને કેને ભાવે કોમેન્ટ કરજો. ઉનાળા સાથે ચોમાસું એટલે બહુ વરસાદ આવ્યો છે આજે લાગતું નથી ઉનાળો છે ચોમાસું કાંઈ સમજાતું નથી. બહુ ફૂલ પવન ને એરું આવે છે અહીંયાથી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવાર પડી ગઈ છે અને આપણે તૈયાર થઈ ગયા. હવે વાડી ભેગા થઈ જવાય. ઘરે બહુ હાસવે નહીં અહીંયા. વાડી ભેગા થાવ એમ જ કહે. જો ક્યાં જ હોય આપણે નડતા જ હોય એમ કહીએ. શું આવે છે અહીંયાથી? એરું એરું આવે છે. એરું આવે છે અહીંયાથી. એરું એટલે નાગ નાગ ના અમારે સીધું પડું દેખાય પડું. અહીંથી અમારે છે ને સીધું ગ્રાઉન્ડ આવી જાય નાના છોકરાઓને રમવાનું. મોટા રમે એવું કઈ ન હોય. આપણે દાંડિયા રાસ આમ જ જતા. હા, અમારે દાંડિયા રાસ અહીંયા ખાતા. હાલો તમારે નાસ્તો કરવાનો છે હવે? ના, હું નાસ્તો નથી કરતો. કેમ? મનનો મજા આવે. નાસ્તો કરવો જોઈએ સવારે. મારામાં ઘણી એનર્જી છે. અહીંથી બહુ ધૂળ આવે છે. બે વાગ્યાનું શું કરવાનું? તમારા પડું છે ને સાફ કરવાનું રોજ થી રોજ. રોજ સાફ કરવાનું. સરસ થઈ ગયો. હાલો બારી બંધ કરી દેવાય. પછી આપણે બપોર વચ્ચે હું હોય ને તો પછી ગરમી થાય એમ. દો બંધ. મમ્મી શું કરે? મમ્મી શું કરતા હોય એને ખબર. મમ્મી ને માંડવી બધું ફૂલ ને માંડવી છે ફૂલ નાખવાનું. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ કરજો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હાલો હું તમને હજી એક વસ્તુ બતાવું. અમારે હે ને બગીચામાં આજે જુઈ આવી છે. કોઈ ઝૂમે જોવો તમે જોવો. જો એમાં કઈક છે. ચકી છે ચકી. જો રે જો હલે કાકી ડોસે ચકી છે. જો કેટલી જોઈ એવી છે મસ્ત. હે મમ્મી માલતીના ફૂલ અમે ઘરે થોડોક નાનો બગીચો કર્યો છે. આજ ગઈડલા નાખ્યા હે તપવા અને હવે જાય હે ગામના સર્વે. હે કે વાડીએ લીંબુ વિશે લેતા આવજો. હો બીજું શું હે ખાવાનું કઈ હે? સાંબુડા ને બધું છે. હા તો લેતા આવજો ને. હો હારું હાલો. કાનો હોય સફેદ જાંબુ હોય તો હોય. હા તે ઈ જ. મમ્મી તે પ્રસાદમાં ધર્યા હતા. મમ્મી ઈ જ ને સફેદ જાંબુ. હા મમ્મી હે ને દહીણા ધરે હે. હા અને ડબલ રોડમાં કામ ચાલે છે. ઘંટડીઓ હાલે છે. સરસ. ચલો તઈ આવજો વાડીએ જઈને. વાડી આવી ગયા છે અને ગુંદા ઉતરવાનું ચાલુ કર્યું છે. અમારા ભાઈ જો ગુંદા ઉપર ચડી ગયા છે. કાંઈક આમાં ટેલરમાં ચડીને ઉતારશો. ગુંદાનું શાક બને, અથાણું બને, કેને કેને ભાવે કોમેન્ટ કરજો.
ગુંદાના ઘણા ફાયદા હોય, ખાવા જેવું. મારે એકવીસ પાડવાની છે. એ વેલે લટકાઈ ગયું. એવી ધડી દઈ. હા, ઓલી બાજુ કૂવો છે અહીંયા, ઝાડની ઓલી બાજુ એટલે એના ઉપર ચડી ધ્યાન રાખીને કાપવા પડે એમ છે. અમારા વિક્રમભાઈ વાંદરાને કોઈ ચડી જાય, કાપવા માંડ્યા. ડાયરેક્ટ પછી ડાયરેક્ટ ઉડાડે. અથાણું થઈ જાય આખા ગામમાં, એટલો ગુંદો છે આમાં. જો આ ગુંદો પડી ગયો, હવે ઠેલા ને બાસકાન ભરાવા માંડ્યા. આ અમારા વાંદરા જેવા વિક્રમભાઈ ડાયક્યું પાડી નાખે. અડધો ગુંદો પાડી નાખ્યો એમનો. જો એક બાજુ રહી, હજી આ ટોલર ઠાઠું વળતું પડતી. ડેલો ખેકડો લગભગ બિહાગ જઈ છે. જોઈ હવે કોણ છે. આ તો મમ્મી દેખાણા હો, કોઈ આવતું નથી. જો જો સાહેબ છે સાહેબ. હું લેવા ગુંદા છે, ગુંદા વાડીએથી ગુંદા લઈ અથાણું કરવાનું છે. ગુંદાનું હા, હાલો જમવા બેહી. હાલો જમવાનું રેડી થઈ ગયું કે? આ મમ્મીએ કઈક અલગ રીતના વઘારેલા દાણા બનાવ્યા છે. પેલા દાણા શેકા કા મમ્મી, પછી શું કર્યું? પછી છાલ ઉતારી ને લીમડો નાખીને વઘાર માર્યો હે. હે તૈયાર કરી હાલત. તો અમે બપોરે સુઈને જાગી ગયા છીએ. જાગ્યા હતા તો બારે અદ્ભુત હતું. અત્યારે છે ને વરસાદ આવી રહ્યો છે. કોમેન્ટ કરજો આજે કોને કોને ત્યાં વરસાદ હતો. મારે તો આજે વરસાદ છે. આમ તડકો છે પણ અત્યારે આવે છે વરસાદ. જો છે તડકે તડકે વરસાદ આવે છે. બધું પલટી ગયું. એટલો વરસાદ આવ્યો. પછી અમે બહાર આવ્યા પછી ખબર પડી લે આ તો વરસાદ આવે છે. એટલે ઉનાળા સાથે ચોમાસું. આપણે ઉઠી ગયા છીએ અને વાડીએ જાવું તું, કદાચ જાહું, પણ અત્યારે તો વરસાદના છાંટા ચાલુ થયા છે. જો મોટા મોટા છાંટા આવે છે. ગાજે છે બહુ, પણ ઓછા છાંટા છે. બહુ બધા છાંટા નથી. વિમલનગર ફૂલ ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે. કોમેન્ટ કરજો કોને કોને ત્યાં બહુ વરસાદ આવ્યો છે આજે. આજે લાગતું નથી ઉનાળો એક ચોમાસું, કાંઈ સમજાતું નથી. બહુ ફૂલ પવન ને આ હા હા. જોઈ લો કેવડો દંડુડો પડે છે. વિચાર કરો કેટલો વરસાદ આવે છે. જુઈ બિચારી કરમાઈ ગઈ. આ હા હા. લાઈટ વહી ગઈ છે, કેમ કે આજ તો વરસાદ આવ્યો તો ફૂલ. એમાં એકદમ
હેલો, શું બનાવો? મમ્મીનો રોટલો બનાવ્યો, આપડી ભાખરી બનાવી. હાલો બાય, તમે રોટલો મૂકું. રોટલો જમવાનું બની ગયું છે. મસાલાવાળી એક ભાખરી છે. ધાણા અને મેથી બધું નાખીને તરેલ મરચાં અને બટેકાનું શાક છે. આજ ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે બધે. લાઈટ આવી ગઈ છે અને હવે જમવા બેસવાનું છે. ખાવાનું દેશો? ના ના પાડીશ તમને. હે તો હાલો ને, તો તૈયાર કરો ને. હાલો ને બાપા, બેસી જાઓ. હા, થારી બારી આવી ગઈ. કેમ નથી? એમ નથી એટલે જ દુકાન નથી આવી. રજા નથી ને જમવા? ના, જમવાનું જ છે. જમવામાં કોઈ પ્રકારની રજા નથી. ઓલું છાશ મમ્મી? ઓલી કઈ? ઓલી હાલો ભાખરી. હાલો, ભાખરી આવી ગઈ છે. ગુંદાનું અથાણું. ગુંદાનું અથાણું છે. કેરીનું પણ ભેગું છે. કેરી ને ગુંદા બેય છે. બીજું કઈ કહેવાનું છે તમારે? ના, કશું કહેવાનું નથી. તમારી છાશ આવી ગઈ છે. ખાઈ લો એમ. ખાઈ લો એમ. અવતરિયા નૈયા રે આવા રે વલ્લભ ગુણ ગાવાને ગાવારે લખ ચોરાશીમાં પડતો રે ફરી ફરી અવતાર ક્યાં ધરતો રે સેવા રે સવળ ક્યાં જઈને કરતો રે વલ્લભ ગુણ ગાવાને ગાવારે સીતારામા સેતીને કાલો રે નગુણા થય થય તુમાલો રે પ્રભુજી વિના ઠાઠર બધો ઠાલો રે વલ્લભ ગુણ ગાવાને ગાવારે જીવને બાલા પણ રહેશે આંગળીયામાં આંબલીઓ ખાય કોઈ તેની રે સાખું હરીના જન હોય તે સાખે વલ્લભ ગુણ ગાવાને ગાવાને તેની રે સાખું ભાગ્યમાં હોય તે સાખે વલ્લભ ગુણો ગાવાને ગાવા કૈરા સતત સાગરી સરસે રે પ્રથપ કાગરી સરસે જપાટા જમતળા પડશે પછી રજીવને પૈસાઓ થાશે રે વલ્લભ ગુણ ગાવાને ગાવા પહેરુંથી હરિરાજજીનું થાશે બીજું બે બધું અવરસે જાશે વલ્લભના દાસ ગુણ ગાશે વલ્લભ ગુણ ગાવાને ગાવાય વલ્લભ ગુણ ગાવાને ગાવ ચાલો એવું હા. કેમ એમ ઊભી? નો કહું. નો કહું, નો કહું, નો કહું. બાપા આવ્યા. પપ્પા ભલે નહીં આવ્યા. સરપ્રાઈઝ, સરપ્રાઈઝ. હું લઈશ? કઈ નહીં. કુલ્ફી. પપ્પા લઈ આવ્યા હો. એક આપકા હા, મૂકી દે. 3 मेरा. ખાઈ જા.
પાકો ને આમ આવજો. વાહ કેટલી આળસ છે કેન્ડી ઉતા ઉતા ખાવ તમે હે પપ્પા કેન્ડી લઈ આવ્યા હતા કેન્ડી ખાઈ લીધી હે કેટલી કેન્ડી ખાધી બે બે કેન્ડી ખાઈને હવે નીંદર આવે હે ઠીક ફૂલ આવે છે અને જો એસી ચાલુ થઈ ગયું હે ફૂલ ચીલ રૂમ થઈ ગયો હે મસ્ત નીંદર આવવાની હે બરાબર હાલો તો સુઈ જાઓ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ હમ